એક નાના ગામમાં રીના નામની એક નિર્દોષ છોકરી રહેતી હતી. તેની માં બાળપણમાં જ સ્વર્ગવાસી થઈ ગઈ હતી. રીના માટે તેની માં આખી દુનિયા હતી. થોડા સમય પછી તેના પિતાએ બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા. શરૂઆતમાં બધું સારું લાગતું હતું, પરંતુ ધીમે ધીમે સોતેલી માનો સ્વભાવ બદલાવા લાગ્યો. રીના ખૂબ સમજદાર અને મહેનતી હતી. તે સવારથી સાંજ સુધી ઘરકામ કરતી. પાણી લાવવું, વાસણ ધોવું અને રસોડામાં મદદ કરવી. પણ સોતેલીમાં ક્યારેય ખુશ ન હતી. તે રીનાને વારંવાર દાટતી અને નાનકડી ભૂલ માટે પણ સજા આપતી. એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો. સોતેલી માએ રીનાને કહ્યું, બહાર જા અને લાકડું લાવીને આવ, નહીંતર આજે ખાવાનું નહીં મળે. રીના ડરી ગઈ, પણ તે પિતાની ઇજ્જત માટે ચૂપચાપ બહાર નીકળી. વરસાદ અને ઠંડીમાં તે લાકડું શોધતી રહી. તેના કપડાં ભીંજાઈ ગયા અને શરીર કાપતું હતું. છતાં પણ તે લાકડું લઈ ઘરે પાછી આવી. ઘરે પહોંચતા જ તે બેહોશ થઈ ગઈ. પિતા કામ પરથી પાછા આવ્યા ત્યારે તેમને આ દ્રશ્ય જોઈને ખૂબ દુઃખ થયું. તેઓ તરત જ રીનાને હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે કહ્યું, બાળકી ખૂબ નબળી પડી ગઈ છે. તેને પ્રેમ અને સંભાળની જરૂર છે. આ વાત સાંભળીને પિતાની આંખોમાં આંસુ આવી ગયા. તેમને સમજાયું કે તેમની દીકરી કેટલી પીડા સહન કરી રહી હતી. તેઓએ સોતેલી માને કડક રીતે સમજાવી અને પછીથી રીનાની ખાસ કાળજી લેવાનું શરૂ કર્યું. થોડા મહિનાઓ પછી રીના ફરીથી ખુશ રહેવા લાગી. સોતેલી માં પણ પોતાની ભૂલ સમજી ગઈ અને રીનાને પોતાની દીકરી જેવી જ પ્રેમ આપવા લાગી. રીના હોસ્પિટલમાંથી ઘરે આવી ગઈ, પરંતુ તેના મનમાં હજુ ડર હતો. તે હવે શાંત રહેતી અને ઓછું બોલતી. સોતેલીમાં પોતાની ભૂલ માટે અંદરથી પસ્તાઈ રહી હતી. એક દિવસ સોતેલી માએ રીનાને પ્રેમથી બોલાવી, રીના બેટા, આજે હું તારા માટે તારો મનપસંદ ખીર બનાવી છે. રીના આશ્ચર્યમાં પડી ગઈ. તેને વિશ્વાસ જ ન આવ્યો કે સોતેલીમાં તેના માટે કંઈ સારું કરી શકે. ધીમે ધીમે સોતેલીમાં રીનાની સાથે નમ્રતાથી વર્તવા લાગી. તેને સ્કૂલ માટે તૈયાર કરવી, સમય પર ખાવાનું આપવું અને તેની સાથે વાતો કરવી. થોડા સમય પછી સ્કૂલમાં એક ડ્રોઈંગ સ્પર્ધા યોજાઈ. રીનાને ચિત્ર બનાવવાનું ખૂબ ગમતું હતું. તેણે એક સુંદર ચિત્ર બનાવ્યું, જેમાં એક નાની છોકરી અને તેની માં હાથ પકડીને ઊભા હતા. જ્યારે પરિણામ આવ્યું ત્યારે રીનાને પ્રથમ ઇનામ મળ્યું. તેના શિક્ષકે કહ્યું, રીના, તારા ચિત્રમાં બહુ લાગણી છે. તું એક દિવસ મોટી કલાકાર બનીશ. આ વાત સાંભળીને રીનાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. સોતેલીમાં પણ ત્યાં હાજર હતી. તેને પોતાની ભૂલ માટે ફરીથી પસ્તાવો થયો અને તેણે બધાના સામે રીનાને ગળે લગાવી લીધી. તે દિવસ પછી રીનાનું જીવન બદલાઈ ગયું. ઘરમાં હવે પ્રેમ, હાસ્ય અને ખુશી છવાઈ ગઈ. સમય પસાર થતો ગયો. રીના હવે સ્કૂલમાં ખૂબ મહેનત કરતી હતી. તેના શિક્ષકો તેને ખૂબ પસંદ કરતા હતા, કારણ કે તે શાંત, સંસ્કારી અને સમજદાર હતી. એક દિવસ અચાનક રીનાના પિતા ગંભીર રીતે બીમાર પડી ગયા. ડૉક્ટરે કહ્યું કે તેમને લાંબો સમય સારવારની જરૂર પડશે. આ સાંભળીને આખું ઘર ચિંતામાં પડી ગયું. સોતેલીમાં પાસે વધારે પૈસા ન હતા. ઘર ચલાવવું અને પિતાની દવા ખરીદવી મુશ્કેલ બન્યું. રીનાએ આ સ્થિતિ જોઈ અને મનમાં એક મોટો નિર્ણય લીધો. તે સ્કૂલ પછી નાના બાળકોને ટ્યુશન આપવાનું શરૂ કર્યું. દિવસે સ્કૂલે અને સાંજે ટ્યુશન. આ રીતે તે થાકી જતી, પણ પિતાની સારવાર માટે પૈસા એકત્ર કરતી. એક દિવસ ભારે થાકને કારણે રીના રસ્તા પર જ બેસી ગઈ. તેની આંખોમાં આંસુ હતા, પણ દિલમાં હિંમત હતી. ત્યારે તેની સ્કૂલની શિક્ષિકા ત્યાંથી પસાર થઈ. તેને રીનાને જોઈ અને પૂછ્યું, રીના, તું આટલી નાની ઉંમરે એટલું બધું કેમ કરી રહી છે? રીનાએ ધીમે અવાજમાં જવાબ આપ્યો, મારા પિતા માટે હું તેમને બચાવવા માંગુ છું. આ વાત સાંભળીને શિક્ષિકા ખૂબ ભાવુક થઈ ગઈ. તેણે સ્કૂલના પ્રિન્સિપાલ અને ગામના લોકો સાથે વાત કરી. બધાએ મળીને રીનાના પિતાની સારવાર માટે મદદ કરી. થોડા મહિના પછી રીનાના પિતા સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા.
તેઓએ રીનાને ગળે લગાવીને કહ્યું, બેટા, તું મારી સૌથી મોટી તાકાત છે. રીનાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તે દિવસે આખા ઘરમાં ફરીથી ખુશી છવાઈ ગઈ. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. રીનાના પિતા હવે સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા હતા અને ઘર ફરીથી સામાન્ય થઈ ગયું હતું. પરંતુ રીનાના દિલમાં એક મોટું સપનું હતું, મોટી બનીને શિક્ષિકા બનવાનું. રીના રોજ ખૂબ મહેનત કરીને અભ્યાસ કરતી. રાત્રે મોડું સુધી દીવો બળતો રાખીને તે પુસ્તકો વાંચતી. સોતેલીમાં હવે તેને રોકતી નહોતી, પરંતુ ઘણી વખત તેની આંખોમાં પસ્તાવો દેખાતો હતો. એક દિવસ સ્કૂલમાં મોટી પરીક્ષાનું પરિણામ આવવાનું હતું. રીના ખૂબ ગભરાઈ ગઈ હતી. તે મંદિરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, મને એટલી શક્તિ આપો કે હું મારા પિતાનું નામ રોશન કરી શકું. પરિણામનો દિવસ આવ્યો. સ્કૂલના બધા બાળકો અને માતા પિતા મેદાનમાં ભેગા થયા. પ્રિન્સિપાલે માઇક પર જાહેરાત કરી, આ વર્ષે અમારી સ્કૂલમાં પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થી છે. રીના આ સાંભળીને બધાએ જોરદાર તાળીઓ પાડી. રીનાના પિતા ખુશીથી રડી પડ્યા. સોતેલીમાં પણ દોડીને આવી અને રીનાને ગળે લગાવી લીધી. ત્યારે સોતેલી માએ બધાના સામે એક મોટું સત્ય સ્વીકાર્યું. મેં પહેલાં રીનાની સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું હતું. આજે હું તેની માફી માંગી રહી છું. આ વાત સાંભળીને રીના પણ ભાવુક થઈ ગઈ. તે બોલી, માં, તમે હવે મારી સાથે પ્રેમ કરો છો, એ જ મારી માટે સૌથી મોટું ઇનામ છે. તે દિવસ પછી રીના માત્ર એક સોતેલી દીકરી નહીં, પણ ઘરની સૌથી પ્રિય દીકરી બની ગઈ. ઘરમાં હંમેશા ખુશી, પ્રેમ અને સન્માન છવાઈ ગયું. રીના હવે ગામમાં ખૂબ સમજદાર અને મહેનતી છોકરી તરીકે જાણીતી બની ગઈ હતી. તેના પિતા અને સોતેલીમાં બંને હવે તેની પર ગર્વ કરતા હતા. પરંતુ કિસ્મત હજુ તેની એક મોટી પરીક્ષા લેવા તૈયાર હતી. એક દિવસ અચાનક સોતેલીમાં ગંભીર રીતે બીમાર પડી ગઈ. તેને ઊંચો તાવ આવ્યો અને ડૉક્ટરે કહ્યું કે તેને તાત્કાલિક સારવારની જરૂર છે. ઘરમાં ફરીથી ચિંતા અને દુઃખ છવાઈ ગયું. પિતાની પાસે એટલા પૈસા ન હતા કે મોટી હોસ્પિટલમાં સારવાર કરાવી શકે. રીનાએ આ સ્થિતિ જોઈ અને ફરીથી એક મોટો નિર્ણય લીધો. તેના શિક્ષકે તેને શહેરમાં અભ્યાસ માટે સ્કોલરશિપ આપવાની વાત કરી હતી. આ સ્કોલરશિપથી રીના પોતાનું સપનું મોટી શિક્ષિકા બનવાનું પૂર્ણ કરી શકતી હતી. પરંતુ હવે સોતેલી માની સારવાર માટે પૈસાની જરૂર હતી. રીનાએ દિલ કઠણ કરીને પોતાની સ્કોલરશિપ છોડી દીધી. તે બોલી, મારા માટે મારી માનું જીવન વધારે મહત્વનું છે. આ સાંભળીને પિતા અને સોતેલીમાં બંને રડી પડ્યા. સોતેલીમાં તો પસ્તાવવામાં તૂટી ગઈ. તે રીનાનો હાથ પકડીને બોલી, બેટા, મેં તને પહેલાં બહુ દુઃખ આપ્યું, છતાં તું આજે મારા માટે એટલું મોટું બલિદાન આપી રહી છે. થોડા દિવસો પછી સારવાર શરૂ થઈ અને ધીમે ધીમે સોતેલીમાં સાજી થવા લાગી. ઘરમાં ફરીથી આશા અને ખુશી દેખાવા લાગી. એક દિવસ સ્કૂલના પ્રિન્સિપાલ અને ગામના લોકો ઘેર આવ્યા. તેઓએ કહ્યું, રીનાની મહેનત અને બલિદાન જોઈને અમે નક્કી કર્યું છે કે તેને ફરીથી સ્કોલરશિપ આપવામાં આવશે. આ સમાચાર સાંભળીને રીનાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. પિતા અને સોતેલીમાં બંનેએ ગર્વથી તેને ગળે લગાવી લીધી. તે દિવસ પછી રીનાએ ફરીથી અભ્યાસ શરૂ કર્યો અને પોતાના સપના તરફ આગળ વધવા લાગી. તેના દિલમાં હવે એક જ વિચાર હતો, જીવનમાં પ્રેમ અને ત્યાગ ક્યારેય વ્યર્થ નથી જતા. સમય ઝડપથી પસાર થતો ગયો. રીનાએ પોતાની મહેનત અને હિંમતથી અભ્યાસ ચાલુ રાખ્યો. તે દિવસ રાત મહેનત કરતી અને પોતાના સપના મોટી શિક્ષિકા બનવાનું તરફ આગળ વધી રહી હતી. વર્ષો પછી રીના શહેરમાં કોલેજ પૂરી કરીને એક સારી સ્કૂલમાં શિક્ષિકા બની ગઈ. ગામના લોકો માટે આ ગર્વની વાત હતી, કારણ કે એક નાની ગરીબ અને દુઃખ સહન કરનારી છોકરી હવે સફળ બની ગઈ હતી. એક દિવસ રીનાને તેના ગામની સ્કૂલમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ મળ્યું. તે સ્કૂલ જ્યાંથી તેને મુશ્કેલ સફર શરૂ થઈ હતી. જ્યારે રીના સ્ટેજ પર પહોંચી ત્યારે બધા લોકો તાળીઓ પાડી રહ્યા હતા.
તેના પિતા અને સોતેલીમાં આગળની લાઈનમાં બેઠા હતા. તેમની આંખોમાં ખુશીના આંસુ હતા. રીનાએ માઇક પર કહ્યું, મારા જીવનમાં ઘણા દુઃખ આવ્યા, પણ મારા પરિવારમાં પ્રેમ અને મારા ધીરજથી હું અહીં સુધી પહોંચી છું. બાળકો, ક્યારેય હિંમત ન હારશો. મહેનત અને સારા દિલથી બધું શક્ય છે. આ શબ્દો સાંભળીને બધા લોકો ભાવુક થઈ ગયા. સોતેલીમાં સ્ટેજ પર આવી અને રીનાને ગળે લગાવીને બોલી, આજે મને ગર્વ છે કે તું મારી દીકરી છે. તે દિવસ પછી રીના માત્ર એક શિક્ષિકા નહીં રહી, પરંતુ ગામના બાળકો માટે પ્રેરણા બની ગઈ. ઘરમાં હવે હંમેશા ખુશી, પ્રેમ અને શાંતિ રહેવા લાગી. રીનાની જીવનકથામાં બધા માટે એક ઉદાહરણ બની ગઈ. રીના હવે ગામની સ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરતી હતી. તે બાળકોને માત્ર ભણાવતી જ ન હતી, પરંતુ તેમને સારા સંસ્કાર અને જીવનના પાઠ પણ શીખવતી હતી. ગામના લોકો હવે તેને ખૂબ માન આપતા હતા. એક દિવસ સ્કૂલમાં એક નવી નાની છોકરી આવી. તેનું નામ પાયલ હતું. પાયલ ખૂબ શાંત અને ડરી ગયેલી લાગતી હતી. તે ક્લાસમાં કોઈ સાથે વાત કરતી નહોતી અને ઘણીવાર એકલી બેસીને રડતી. રીનાએ આ વાત ધ્યાનમાં લીધી. તેને પોતાની જૂની યાદો યાદ આવી ગઈ, જ્યારે તે પણ એકલી અને દુઃખી રહેતી હતી. એક દિવસ રીનાએ પાયલને પ્રેમથી પૂછ્યું, બેટા, તું કેમ રડે છે? તને શું થયું છે? પાયલ ધીમે અવાજમાં બોલી, મારી માં નથી અને મારી સોતેલીમાં મને ઘણીવાર દાટે છે. આ વાત સાંભળીને રીનાની આંખોમાં આંસુ આવી ગયા. તેને લાગ્યું કે પાયલની સ્થિતિ તો તેની જેવી જ છે. તે દિવસે રીનાએ નક્કી કર્યું કે તે પાયલને એકલી અને દુઃખી નથી રહેવા દેતી. તે તેને રોજ સમજાવતી, તેની સાથે વાતો કરતી અને તેને હિંમત આપતી. થોડા દિવસો પછી પાયલ ધીમે ધીમે ખુશ રહેવા લાગી. તે હવે ક્લાસમાં હસતી, રમતી અને સારી રીતે અભ્યાસ કરતી. એક દિવસ સ્કૂલના કાર્યક્રમમાં પાયલ સ્ટેજ પર આવી અને બોલી, મારી સૌથી પ્રિય શિક્ષિકા રીના મેડમ છે. તેઓ મારા માટે મા જેવી છે. આ સાંભળીને બધા લોકો ભાવુક થઈ ગયા. રીનાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેને લાગ્યું કે હવે તે બીજા બાળકો માટે પ્રકાશ બની ગઈ છે. સમય પસાર થતો ગયો. રીના હવે સ્કૂલમાં ખૂબ લોકપ્રિય શિક્ષિકા બની ગઈ હતી. બાળકો તેને ખૂબ પ્રેમ કરતા હતા અને ગામના લોકો પણ તેને સન્માન આપતા હતા. એક દિવસ રાત્રે અચાનક રીનાના પિતાને ફરીથી છાતીમાં ભારે દુખાવો થયો. ઘરમાં બધા લોકો ગભરાઈ ગયા. તાત્કાલિક તેમને હોસ્પિટલમાં લઈ જવાના આવ્યા. ડૉક્ટરે તપાસ કરીને કહ્યું, હૃદયની ગંભીર સમસ્યા છે. તરત જ ઓપરેશન કરાવવું પડશે. આ સાંભળીને રીના અને તેની સોતેલીમાં બંને ચિંતામાં પડી ગયા. ઓપરેશન માટે ઘણા પૈસાની જરૂર હતી અને ઘરમાં એટલી બચત નહોતી. રીના આખી રાત હોસ્પિટલની બહાર બેઠી રહી. તે ભગવાનને પ્રાર્થના કરતી રહી, મારા પિતાને કંઈ ન થાય, હું કંઈ પણ કરવા તૈયાર છું. થોડા સમય પછી રીનાએ એક મોટો નિર્ણય લીધો. તે પાસે વર્ષોથી બચાવેલા પોતાના પૈસા અને થોડા દાગીના હતા. તે બધું વેચીને પિતાના ઓપરેશન માટે પૈસા એકત્ર કર્યા. સોતેલીમાં આ જોઈને ખૂબ ભાવુક થઈ ગઈ. તે બોલી, બેટા, તું ફરીથી એટલું મોટું બલિદાન આપી રહી છે. ભગવાન તને જરૂર ખુશ રાખશે. ઓપરેશનનો દિવસ આવ્યો. રીના હોસ્પિટલના દરવાજા બહાર આંખોમાં આંસુ લઈને ઊભી હતી. કલાકો પછી ડૉક્ટર બહાર આવ્યા અને સ્મિત સાથે કહ્યું, ઓપરેશન સફળ થયું છે. હવે તેઓ સંપૂર્ણ રીતે સાજા થઈ જશે. આ સમાચાર સાંભળીને રીના ખુશીથી રડી પડી. તે દોડીને પોતાના પિતાને મળવા ગઈ અને તેમના હાથ પકડીને બોલી, પિતા, તમે મારા માટે દુનિયાની સૌથી મોટી તાકાત છો. પિતા પણ આંખોમાં આંસુ લઈને બોલ્યા, બેટા, તું મારી ગર્વ છે. તે દિવસ પછી રીનાનો પરિવાર ફરીથી એકવાર મુશ્કેલીમાંથી બહાર આવ્યો. ઘરમાં ફરીથી આશા અને ખુશી છવાઈ ગઈ. સમય ધીમે ધીમે આગળ વધતો ગયો. રીનાના પિતા હવે સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા હતા અને ઘર ફરીથી શાંતિ અને ખુશીઓથી ભરાઈ ગયું હતું. રીના રોજ સ્કૂલમાં બાળકોને ભણાવતી અને ગામના લોકોની મદદ કરતી. એક દિવસ ગામમાં એક મોટો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ગામના બધા લોકો
ભેગા થયા હતા. સ્કૂલના પ્રિન્સિપાલે સ્ટેજ પર આવીને જાહેરાત કરી, આ વર્ષે અમારા ગામની સૌથી શ્રેષ્ઠ શિક્ષિકા તરીકે રીના મેડમને સન્માન આપવામાં આવે છે. આ સાંભળીને બધાએ જોરદાર તાળીઓ પાડી. રીનાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેના પિતા અને સોતેલી માં પણ ગર્વથી સ્મિત કરવા હતા. કાર્યક્રમ પછી એક વૃદ્ધ સ્ત્રી રીનાની પાસે આવી. તેના કપડાં સાદા હતા અને આંખોમાં આંસુ હતા. તે ધીમે અવાજમાં બોલી, બેટા, તું મને ઓળખે છે? રીના થોડું વિચારી, પરંતુ તેને યાદ ન આવ્યું. ત્યારે વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, હું તારી સાચી માની બહેન, તારી માસી છું. આ સાંભળીને રીના આશ્ચર્યમાં પડી ગઈ. તેને પોતાની સાચી માની યાદો તાજી થઈ ગઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયા. માસીએ આગળ કહ્યું, હું ઘણા વર્ષોથી તને શોધી રહી હતી. હવે હું તને મળીને ખૂબ ખુશ થઈ છું. રીનાએ તરત જ માસીને ગળે લગાવી લીધી. આ દ્રશ્ય જોઈને બધા લોકો ભાવુક થઈ ગયા. તે દિવસ પછી રીનાના જીવનમાં એક નવી ખુશી આવી. તેને પોતાની માસીનો પ્રેમ અને સહારો મળ્યો. હવે રીનાને લાગ્યું કે તેનું પરિવાર વધુ મોટું અને મજબૂત બની ગયું છે. રીનાને પોતાની માસી મળ્યા પછી જીવનમાં નવી ખુશી આવી ગઈ હતી. માસી ઘણીવાર તેના ઘરે આવતી અને તેની સાથે પ્રેમથી વાતો કરતી. સોતેલી માં પણ હવે માસીને સન્માન આપતી હતી. આ એક દિવસ માસી રીનાને એકાંતમાં બોલાવીને ગંભીર અવાજમાં બોલી, બેટા, આજે હું તને એક મહત્વની વાત કહેવા માંગુ છું. રીના થોડું ચોંકી ગઈ. તેને લાગ્યું કે કદાચ કોઈ મોટું રહસ્ય હશે. માસીએ ધીમે ધીમે વાત શરૂ કરી, તારી સાચી માં જ્યારે બીમાર હતી ત્યારે તેણે મારી પાસે થોડા દસ્તાવેજ અને એક નાની બચત રાખી હતી. તે કહેતી હતી, આ બધું મારી દીકરી રીના માટે છે. જ્યારે તે મોટી થાય ત્યારે તેને આપી દેજે. આ સાંભળીને રીનાની આંખોમાં આંસુ આવી ગયા. તેની પોતાની માની યાદ આવી ગઈ. માસીએ એક નાનું બોક્સ રીનાના હાથમાં આપ્યું. તે બોક્સમાં થોડા પૈસા, એક જૂનો ફોટો અને એક ચિઠ્ઠી હતી. રીનાએ ધીમેથી ચિઠ્ઠી ખોલી. તેમાં લખેલું હતું, મારી લાડકી રીના, હું કદાચ તારા સાથે લાંબો સમય રહી નહીં શકું, પરંતુ તારા માટે મારો આશીર્વાદ હંમેશા રહેશે. તું હંમેશા સારા રસ્તે ચાલજે અને જીવનમાં મોટું બનજે. આ વાંચીને રીના ખૂબ રડી પડી. તેના પિતા અને સોતેલી માં પણ ભાવુક થઈ ગયા. તે દિવસ પછી રીનાએ નક્કી કર્યું કે તે પોતાની માના આશીર્વાદને સાચવશે અને જીવનમાં વધુ સારા કામ કરશે. તેના દિલમાં હવે એક નવી શક્તિ અને આત્મવિશ્વાસ જન્મ્યો. માસી પાસેથી મળેલી ચિઠ્ઠી વાંચ્યા પછી રીનાના દિલમાં નવી શક્તિ આવી ગઈ. તે રોજ પોતાની માના શબ્દો યાદ કરીને વધુ ઉત્સાહથી કામ કરવા લાગી. હવે તેને લાગતું હતું કે તેની માં ભલે દુનિયામાં ન હોય, પરંતુ તેનો આશીર્વાદ હંમેશા તેની સાથે છે. સમય પસાર થયો ગયો. રીના સ્કૂલમાં ખૂબ સારા કામ કરતી રહી. તે ગરીબ બાળકોને મફતમાં ભણાવતી અને તેમની મદદ કરતી. ગામના લોકો હવે તેને માત્ર શિક્ષિકા નહીં, પરંતુ દયાળુ દીકરી તરીકે ઓળખતા હતા. એક દિવસ જિલ્લા સ્તરે એક મોટો કાર્યક્રમ યોજાયો. તેમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ સેવા આપનાર લોકોને સન્માન આપવામાં આવતું હતું. રીનાને પણ ત્યાં આમંત્રણ મળ્યું. જ્યારે સ્ટેજ પર રીનાનું નામ બોલાયું, રીના બહેનને આ વર્ષનો શ્રેષ્ઠ શિક્ષિકા એવોર્ડ આપવામાં આવે છે. આ સાંભળીને આખું હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યું. રીના સ્ટેજ પર ગઈ અને એવોર્ડ સ્વીકાર્યો. તેની આંખોમાં ખુશીના આંસુ હતા. તે સમયે રીનાએ માયક પર કહ્યું, આ એવોર્ડ માત્ર મારું નથી, આ મારા પિતા, મારી સોતેલી માં અને મારી સાચી માના આશીર્વાદનું પરિણામ છે. આ શબ્દો સાંભળીને તેના પિતા અને સોતેલી માં બંને રડી પડ્યા. તેઓ ગર્વથી એકબીજાને જોયા. કાર્યક્રમ પછી રીના ઘરે આવી. ઘરમાં નાનું ઉજવણું રાખવામાં આવી. બધા ખુશ હતા અને સોતેલી માએ પ્રેમથી રીનાના માથા પર હાથ ફેરવ્યો. તે બોલી, બેટા, આજે તું માત્ર અમારી દીકરી નહીં, પણ આખા ગામની શાન બની ગઈ છે. રીનાએ સ્મિત કરીને જવાબ આપ્યો, માં, તમારો પ્રેમ જ મારી સૌથી મોટી શક્તિ છે. તે દિવસ પછી રીનાનું જીવન સંપૂર્ણ રીતે ખુશી અને સન્માનથી ભરાઈ ગયું.
તેની કરુણદાયક સફળ હવે સફળતા અને પ્રેમની સુંદર કહાની બની ગઈ. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો અમારી ગુજરાતી સ્ટોરી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.